રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। મુન્દ્રાથી લઈને મહેસાણા સુધી ચોમાસું પહોંચ્યું છે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, ખેડા, દાહોદ અને મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। एक सेंट्रल गुजरात के आसपास एक साइक्लोनिक सर्कुलेशन बना हुआ है, जिसके कारण आज के लिए जो है वेरी हेवी रेनफॉल की वार्निंग दी गई है वो पंचमहल और बड़ोदरा के लिए। और जो हैवी रेनफॉल की वार्निंग दी गई है वो गुजरात रीजन के लिए महसाना है, साबरकांठा, खेड़ा, अरावली, पंचमहल, दाहोद, छोटा उदयपुर, नर्मदा, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और सौराष्ट्र के लिए सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और कोटा के लिए हेवी रेनफॉल की वार्निंग है, साथ में येलो अलर्ट जारी। જો આપણે આવતીકાલની વાત કરીએ, આવતીકાલે કયા જિલ્લાઓમાં ક્યુ એલર્ટ આપવામાં આવ્યું છે? તો આવતીકાલે ગુજરાતમાં થોડો હળવો વરસાદ પડે તેવી અત્યારે આગાહી સામે આવી રહી છે। ઓરેન્જ એલર્ટ કોઈ જિલ્લામાં નથી આપેલ, પરંતુ આપણે યલો એલર્ટની વાત કરીએ તો સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને અમરેલી, આપણે સૌરાષ્ટ્રમાં આ 4 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ આણંદ, વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલ આ 4 વિસ્તારમાં યલો એલર્ટ આપી આવ્યું છે। તે ઉપરાંત તમામ જિલ્લાઓમાં ગ્રીન એલર્ટ આપી દેવામાં આવ્યું છે। કચ્છ વિસ્તારમાં પણ છૂટોછવાયો વરસાદ પડે તેવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવો વરસાદ પડશે, તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ હળવા વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। જો આપણે 27 તારીખની વાત કરીએ તો 27 તારીખે આઈએમડીની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા જાહેર કરવામાં આવેલ ગુજરાતના નકશામાં આપણે વરસાદની વાત કરીએ તો વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। અને તેમજ દક્ષિણ તરફ જઈએ તો દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તે ઉપરાંત જો સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર આ 2 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તે ઉપરાંત તમામ જિલ્લાઓમાં હળવો વરસાદ પડે તેવી અત્યારે શક્યતાઓ સામે આવી રહી છે। તેમજ ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વરસાદ પડે તેવી અત્યારે શક્યતાઓ સામે આવી રહી છે। જો આપણે 28 તારીખની વાત કરીએ તો 28 તારીખે વધારે 26 તારીખની 26 અને 27 તારીખની સાપેક્ષે ઓછો વરસાદ પડે તેવી શક્યતાઓ સામે આવી રહી છે। માત્ર વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ખેડા અને આણંદ માત્ર આ જિલ્લાઓમાં જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તે ઉપરાંત બાકીના તમામ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતની વાત કરીએ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છ વિસ્તારમાં પણ ગ્રીન એલર્ટ આપવામાં આવ્યું છે। અને ઓછો વરસાદ પડે, ક્યાંક ક્યાંક છાંટા પડે તેવી અત્યારે શક્યતાઓ સામે આવી રહી છે। તેમજ જો આપણે 29 તારીખની વાત કરીએ તો 29 તારીખમાં અહીં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતાઓ વધારે સામે આવી રહી છે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા નગર હવેલી આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તદુપરાંત જો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ વિસ્તારની વાત કરીએ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં ગ્રીન એલર્ટ છે અને વરસાદ ઓછો પડે તેવી શક્યતાઓ અત્યારે સામે આવી રહી છે। આઈએમડીની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા આગામી 5 દિવસોમાં દક્ષિણી ગુજરાતમાં વધારે યલો એલર્ટ અને સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। તદુપરાંત કચ્છ વિસ્તારમાં ઓછો વરસાદ તેમજ ઉત્તર ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ પડે તેવી અત્યારે શક્યતાઓ સામે આવી રહી છે। કેટલાક જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ પડી ચૂક્યો છે, જેને લઈને જગતનો તાત એટલે કે ખેડૂતો વધારે ખુશીનો માહોલ તેઓમાં છવાયો છે, તેમજ લોકોને ગરમીથી પણ ઘણી રાહત મળી છે।